તો ડાયમંડ બુટ્સ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા। સુરતના જાણીતા ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયા આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સૌજીભાઈ, કેટલો મોટો ફરક પડશે? કારણ કે વારંવાર એ વાત તો કરવામાં આવતી હતી કે સુરત છે એ મેન્યુફેક્ચરિંગ હબ છે। આ જે ડાયમંડ બ્રુસ છે ને એ તો આ બહુ લેટ છે। આ ઇન્ડસ્ટ્રી અને સુરત અને ગુજરાતને મેક્સિમમમાં મેક્સિમમ ફાયદો થશે એ આ તરફ જઈ રહ્યું છે। જો અહીંયા ટ્રેડિંગ થઈ જાય એટલે સુરતના 4 ચાંદ લાગી જાય। આ મેટ્રો સિટી બધા મેટ્રો સિટીને પાછળ રાખી દે। આ સુરતમાં 10માંથી 9 ડાયમંડ બને। જો અહીંથી ટ્રેડિંગ થવા મળે 4 ચાંદ લાગી જાય। જ્વેલરી બી બને, અહીંયા ટ્રેડિંગ બી થાય। એટલે આ તો અદ્ભુત આઈડિયા છે। આને સક્સેસ કરવા માટે જેટલા મહેનત કરે એટલા બધા જ એક પુણ્યનું કામ કરશે ગુજરાત માટે અને સુરત માટે। ધન્યવાદ સરજી। કેટલી ઇન્ડસ્ટ્રી જે અન્ય જગ્યાઓ પર ચાલી રહી છે, મોટી ઓફિસો, એ હવે સુરત શિફ્ટ થઈ છે? આપના કંઈ ધ્યાનમાં હોય તો? આખી ઇન્ડસ્ટ્રી સુરત ટ્રાન્સફર થવાની છે, એમાં કોઈ શંકા નથી। સુરતની ઇન્ડસ્ટ્રી છે બોમ્બેમાં આ મોંઘવારીમાં આવી સ્થિતિમાં બોમ્બે કામ કરવું એની કરતાં બધા માટે અનુકૂળતા ને ઇઝી સુરત છે। એટલે ઇઝી તો આવશે આવશે આવશે। જ્યારે જેટલા લેટ આવશે એટલા લેટ પણ આવવું તો પડશે જ, કારણ કે આ હબ બનવા જઈ રહ્યું છે। ટ્રેડ માટે અહીંયા જ આવવું પડશે। ઓકે, એક ટાસ્ક આપ્યો છે મોદી સાહેબે કે જે ઓલ ઓવર જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી છે એમાં એક્સપોર્ટમાં 3.5% જ ભાગ છે। હવે સુરતે જવાબદારી નિભાવવાની છે। આના થકી કેટલું સરળ રહેશે? આ જ્વેલરી ઇન્ટરનેશનલ જેમ માર્કેટમાં ઇકોનોમિકલ જેટલો ગ્રોથ થાય ને એની હારે આ ઇન્ડસ્ટ્રી ચાલે। પણ ટોટલ વર્લ્ડમાં આ ડાયમંડના જ્વેલરી અને ડાયમંડ પૂરા પાડશે અને હવે લેબ ગ્રોન આ ત્રણે આખા વર્લ્ડને મેક્સિમમ પૂરા પાડશે। એટલે 3.5 હાથ તો બહુ ઇઝી થઈ જશે। તો સૌજીભાઈ ધોળકિયા કે જેમને આપ સોશિયલ મીડિયા પર જોતા હશો અને ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સુરતના છે, અને એમનું સ્પષ્ટ કહેવું છે કે જે લોકો ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે એમને ફરજિયાતપણે સુરતમાં પોતાની જે ટ્રેડિંગ ઓફિસ છે એ રાખવી જ પડશે। આજે નહીં રાખે તો ભવિષ્યમાં પણ ત્યાં સુધી તો પહોંચવું પડશે। એટલે કે એક મોટું સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે કે આના સિવાય ઉદ્ધાર નથી। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 સુરત।